સતતમ નિજમૂર્તિ ચિંતકાના મધિકસ્વેત મનોહર પ્રકાશે રુદિદર્શિતરમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બધા ભાવથી જય બોલો. બોલો શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નારાયણ મુનિ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી નર નારાયણ દેવની જય. દિવ્ય મંદિરમાં બિરાજી નિત્ય નવલા શણગાર સજી આપણને દર્શનનું સુખ આપતા આપણા હૃદયને આનંદથી ભરી દેતા એવા આનંદ બ્રહ્માના આધાર સર્વોપરી સર્વકારણના કારણ પ્રગટ સ્વરૂપે બિરાજતા આપણા મોક્ષના દાતા વાલા વાલા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ, સુરતના રાજાધિરાજ નારાયણ મુનિદેવ, આ દિવ્ય સભામાં બિરાજતા રાજાધિરાજ મહારાજ બાલુડા હરિકૃષ્ણ મહારાજ તથા ધોરાજી ધામથી પધારેલા પરમ પૂજ્ય સદગુરુવર્ય શ્રી મોહન પ્રસાદદાસજી સ્વામી તથા આ શ્રીમદ ભાગવત કથા એના વક્તા પૂજ્ય અચલ સ્વરૂપદાસજી સ્વામી તથા ધાંગધ્રા ધામથી પધારેલા પરમ પૂજ્ય સદગુરુવર્ય શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી તથા વડતાલ મંદિરના કોઠારી પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામી, જૂનાગઢ મંદિરના ચેરમેન શ્રી પીપી સ્વામી તથા રાધારમણ સ્વામી, પ્રેમ સ્વરૂપ સ્વામી તથા અમારે ભક્તિબાગથી પધારેલા સદગુરુવર્ય હરિવલ્લભદાસજી સ્વામી, બગસરા ધામથી મંડળ સહિત 2 દિવસ પહેલાથી પધારેલા અમારે પૂજ્ય સદગુરુ શ્રી લક્ષ્મી પ્રસાદદાસજી સ્વામી, અમારા પૂજ્ય પ્રેમ પ્રકાશદાસજી સ્વામી, પાસોદરા મંદિરથી પધારેલા અમારા લક્ષ્મણ જીવનદાસજી સ્વામી, કરજ મંદિરથી પધારેલા અમારા પૂજ્ય સ્વરૂપ જીવનદાસજી સ્વામી તથા વેલંજા ધામથી પધારેલા પૂજ્ય દિવ્ય સ્વામી, કોસાડ મંદિરથી પધારેલા પૂજ્ય દિવ્ય સ્વામી તથા ઉપલેટાથી પધારેલા પૂજ્ય ધર્માનંદન સ્વામી વગેરે તમામ મને કિરણ ચોક સ્વામિનારાયણ મંદિરથી પધારેલા પૂજ્ય મુક્ત સ્વામી, તમામ નાના મોટા સંતો, અમારે વિશ્વપ્રકાશ સ્વામી, દરેક બ્રહ્મનિષ્ઠ સંતો, મહોત્સવના મુખ્ય યજમાન તથા કથાના મુખ્ય યજમાન, સહયજમાન, પાટોત્સવના યજમાન, એ બધા નાના મોટા દરેક યજમાનો તથા ભાવિક ભક્તો બધા તથા સાંખ્યોગી માતાઓ તથા તમામ અહીંયા પધારેલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મજામાં? બહુ આનંદ આવ્યો ને? આજે તો તમે પ્રમુખ યોગથી અમારે માકાસણા પરિવાર, નેમિશભાઈ તથા અશોકભાઈ તથા રાજુભાઈ તથા અશ્વિનભાઈ આદિ ભક્તો, ત્યાંથી આપણે પોથી સ્વરૂપ પરમાત્મા એને મસ્તક ઉપર પધરાવી અને વાજતે ગાજતે ભગવાનના સ્મરણ સહિત આ કથા સ્થળે પધાર્યા. 550 પોથી ને 550 કળશ. વિચાર તો કરો વાલા ભક્તો, આ દિવ્યતા, આ કોઈ આનું દર્શન કરે ને અને અંતકાળે જો યાદ આવી જાય ને તો એનું કલ્યાણ થઈ જાય.
માટે વાલા ભક્તો, આટલા બધા સંતો અહીંયા પધાર્યા, સંતો પધાર્યા એટલે આપણા ઉત્સવને કળશ ચડી ગયા. આવા પવિત્ર સંતો સુરતના બધા પરા વિસ્તારમાંથી પધાર્યા. બધાને એવી ભાવના છે કે લાડીલા ઘનશ્યામ મહારાજ અહીંયા બિરાજમાન થયાના 15 વર્ષ વ્યતીત થઈ ગયા છે. બધા હરિભક્તોને બહુ લાડીલા ઘનશ્યામ મહારાજે સુખ આપ્યું છે. બધાના મનોરથ પૂરા કર્યા છે. બધાના સંકલ્પ પણ પૂરા કરે છે. એવા લાડીલા મહારાજ કેટલાને દર્શન આપે છે, કેટલાને સપનામાં આવીને વાત કરે છે. આવા લાડીલા ઘનશ્યામ મહારાજ એ અહીંયા બિરાજમાન થયા. આપણે દશાબ્દી ઉત્સવ કરવાનો હતો અને એનો આપણે થોડું આયોજન પણ કરવાની શરૂઆત કરી હતી, પણ કોરોના આવી ગયો એટલે બંધ રહ્યો. નકર એ ઉત્સવમાં આપણે વચનામૃત દશાબ્દી મહોત્સવ કરવાનો હતો. વચનામૃતને કારણ કે 200 વર્ષ પૂરા થઈ રહ્યા હતા. એમાં બંને આપણા સંપ્રદાયના મૂર્ધન્ય વક્તા પરમ પૂજ્ય સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી અને પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામીને મેં બેને કીધું હતું, એને બે હા પાડી હતી. પણ ભગવાનની કાંઈ ઈચ્છા નહીં હોય દશાબ્દી મહોત્સવ ઉજવવાની, એટલે એ બંધ રહ્યો. પછી જોતામાં પંચદશાબ્દી મહોત્સવ આવી ગયો. વળી મહારાજે સંકલ્પ કરાવ્યો કે આ ઉત્સવ આપણે મહારાજને રાજી કરવા ભજનાત્મક ઉજવવાનો છે. 1 વર્ષ પહેલા 14ના પાટોત્સવ પછી બધાને ખૂબ ભજનના નિયમ આપ્યા હતા. બધાએ હરિસ્મૃતિના બહુ પાઠ કર્યા, ભક્ત ચિંતામણીના પાઠ કર્યા, જનમંગલના પાઠ કર્યા, વચનામૃતના પાઠ કર્યા, યજ્ઞો કર્યા. બધાએ બહુ ભજન કર્યું. બાઈઓ, ભાઈઓ, માતાઓએ બધાએ, નાના બાળકોથી લઈને વડીલો સુધી બધાએ ખૂબ ભજન કર્યું. અને એ ભજનના પ્રતાપે આવા એટલા સંતો આજ આપણને પહેલા દિવસે અહીંયા દર્શન આપે છે. તમે યજમાન બધા ફાવી ગયા, આમાં બધા લગભગ યજમાન બેઠા છે. ગઈકાલે આપણે ઘર સભા પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપદાસ સ્વામીએ સરસ મજાની કથા કરીને આપણને પાવન કર્યા. અને આજે આટલા બધા સંતોનું દર્શન થાય છે. આવા સંતોના વાલા ભક્તો દર્શન કરો તો આંખના પાપ બળી જાય. એમના આશીર્વાદ સાંભળો ને તો કાનના પાપ બળી જાય. આવા સંતને હૃદયમાં સંભાળો તો એ મનના પાપ બળી જાય. વાલા ભક્તો, આવો મહિમા છે. અમારે રાધાવણ સ્વામીએ જોવો ને કેવો મહિમા કીધો. એમના ગુરુ સાથે મારે બહુ સ્નેહ હતો અને એ બહુ નિખાલસ સંત હતા અને બહુ મહિમાની વાત કરતા. એટલે આ બધા સંતો ગુણાતીત પરંપરાના છે. અને ગુણાત્યાન સ્વામીએ તો જૂનાગઢમાં 40 વર્ષ ને 4 મહિના ને 4 દિવસ સુધી લાગટ કથા વાર્તા કરી અનેકને બ્રહ્મરૂપ કરી દીધા છે. 300 હરિભક્તો સ્વામીનો સમાગમ કરવા જતા હતા. કથા વાર્તા સાંભળી અને પોતાના જીવનને સાર્થક બનાવતા. તો વાલા ભક્તો, આજે અહીંયા સરસ મજાની શ્રીમદ ભાગવતની ભાગીરથી ગંગા અહીંથી શરૂ થવાની છે. તો 7 દિવસ તમે સમય કાઢી અને આ કથાનો લાભ લેજો. તમે ધન્ય થઈ જશો. તમારે ત્યાં લગ્ન પ્રસંગ હોય, કાંઈ બીજા ત્રીજા ઉત્સવ હોય તો તમે બધા જ રજા પાડી અને 10-15 દિવસ અથવા તો ફરવા ગયા હોય ત્યાં સમય કાઢો છો. તો આજ આપણે આંગણે લાડીલા ઘનશ્યામ મહારાજનો આ 15મો ઉત્સવ ઉજવવાની આપણે આ બધાએ તૈયારી કરીને એની શરૂઆત થઈ ગઈ છે. તો દરેક યજમાનોએ પરિવાર સહિત રોજે 2 ટાઈમ આ કથાનો લાભ લેજો. અમારે
પૂજ્ય અચલ સ્વરૂપ સ્વામી બહુ વિદ્વાન છે, પણ ડિગ્રી લીધી નથી. ભાગવતની બહુ ઊંડાણથી કથા કરે છે. માટે એ કથા સાંભળ્યા જેવી છે, તમારા જીવનને ટચ થાય છે અને જીવનમાં બદલાવ આવશે. માટે વાલા ભક્તો, દરેક નાના મોટા બાઈઓ ભાઈઓ ભાવથી કથા સાંભળજો, દિલથી સાંભળજો. ખાલી આવવા પૂરતા નહીં કે આપણે કથા સાંભળીને આપણા જીવનને સાર્થક કરવું છે. અમારા આ બધા યજમાન પરિવારે એટલો બધો ખર્ચો કર્યો હોય તો તમારે તો ખાલી અહીંયા આવીને બેસવાનું છે, કથા સાંભળવાની છે. અહીંયા અમારા સંતોએ બહુ દાખલો કર્યો છે. આ ટૂંક સમયમાં આ મંડપ તૈયાર કર્યો. રાત્રિ દિવસ હોતા નથી સ્વયંસેવકો અને આ સંતો બહુ દાખલો કરીને આ તૈયારી કરી છે. માટે તમે બધા ભગવાનને પ્રાર્થના કરીને રૂડા રૂડા એ બધાને આશીર્વાદ આપજો કે સંતો પણ ભગવાનને રાજી કરે અને એ તાન રહે જીવનમાં. માટે વાલા ભક્તો, આ આપણે નૃત્ય જોયું ને, સ્વાગત નૃત્ય કિશોરો અને યુવાનોએ કેટલું સરસ કર્યું. કહો, કેટલા ટાઈમથી આ બધી પ્રેક્ટિસ કરતા હોય ત્યારે આ બધું કાર્ય થતું હોય છે. માટે વેરડોણનો સમાજ આમ નાનો છે, પણ બહુ ભાવિલો સમાજ છે, બહુ ભક્તિવાળો છે અને બહુ પ્રેમથી ગમે તે ઉત્સવ હોય તો તન મન ધનથી સેવા કરી અને બધાનો રાજીપો પ્રાપ્ત કરે છે. સ્વામિનારાયણ ભગવાન એવું કહેતા કે જીવનમાં તમારે મોટા મોટી કોઈ કમાણી હોય ને તો ભગવાનને સંતનો રાજીપો મેળવજો, રાજીપાના પાત્ર બનજો. આજ તમે બધા આ લાડીલા ઘનશ્યામ મહારાજ અને સંતોના રાજીપાના પાત્ર બન્યા છો. પરમ પૂજ્ય મહારાજ શ્રી પણ પધારશે 2 દિવસ, ગાદીવાળા પણ પધારશે. આ લાભ બધાને ખૂબ મળશે. માટે દરેક ભક્તો આ બધો જ લાભ લેજો. અભિષેક 3 દિવસ સવારે વહેલા થશે, પછી રાજોપચાર થાય છે, મહાઅભિષેક થાય છે, 2 વાર મોટી મહાપૂજા થાય છે. બધા બહુ ભજનના પ્રકલ્પો આ ઉત્સવમાં આપણે બનાવ્યા છે. ખૂબ ભજન થાય એ હેતુથી આપણે આ ભજનાત્મક ઉત્સવ ઉજવવાનું કર્યું છે. અને બધા ભક્તોએ આ ઉત્સવમાં કોઈ એકટાણા કર્યા છે, કોઈ ફળાહાર કરે, કોઈ ઉપવાસ કરે છે, બ્રહ્મચર્ય વ્રત પાળી અને આ કથા બધા સાંભળે છે. માટે બધાને નિયમ આપ્યા છે કે તમારે 15 દિવસ બ્રહ્મચર્ય વ્રત રાખી આ કથા સાંભળશો ને તો એટલું બધું તમને ફળ મળશે કે ભગવાન તમારા ઉપર બહુ રાજી થશે, રાજીપાના પાત્ર બનશો. તો વાલા ભક્તો, જાજુ નહીં કહેતા, આવો. આમાં જેણે જેણે તન મન ધનથી સેવા કરી છે એવા બધા તમામ ભક્તો ઉપર લાડીલા ઘનશ્યામ મહારાજ, નારાયણ મુનિદેવ, હરિકૃષ્ણ મહારાજ ખૂબ ખૂબ રાજી થાય. ખૂબ આ લોકમાં તમને બધાને સુખ્યા કરે અને ખૂબ ભગવાન પોતાની મૂર્તિનું સુખ આપે એટલી પ્રાર્થના ભગવાનના ચરણમાં કરી વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.